જામકંડોળાના પાદરિયા ગામના ખેતમજૂરના 3 બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં આ બાળકો નાહવા માટે ગયા બાદ પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં બાળકોના મૃતદેહ મળી આવતા પીએમ માટે ખસેડાયા છે। આ ઘટના બનતા વહીવટીતંત્ર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। रमेश कुमार पुंजाभाई अजुड़िया, सरपंच वैभवनगर, तालुको जामकंडोळा, जिल्लो राजकोट। अमारा बाजुना गाम जे पहला संयुक्त पंचायत हती पादरिया अने एना सरपंच पण साथे शामिल छे, उभा छे। अमे बने आज अमारा गाममां एक वण बनाव बनेल छे, जे आदिवासी विस्तारना ने एमपी ना मजूरो आवेल वाड़ीए वाववा, मजूरना छोकराओ तळावमां नाहवा पड़ेल। नानुं तळाव हतुं पण ते ताजेतरमां ऊंडું થયેલ હશે પાણીના હિસાબે, તો એને છોકરાઓને અજાણતા ઊંડા પાણીમાં વહી ગયેલ અને તેમનું અવસાન થયેલ છે। અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને ત્રણેયના અવસાન થતા તે લાશોને કાઢેલ છે। એમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પીએસઆઈ, ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર, અને તેઓની પણ અમને ખૂબ જ સારી મદદ મળેલ, ગ્રામજનોની પણ મદદ મળેલ અને તેઓની લાશો અમે સમયસર પોસ્ટમોર્ટમ માટે જામકંડોળા સિવિલ તેમાં એક ભાઈ એમપી ના આદિવાસી વિસ્તારના હતા, સંતરામપુર બાજુના, એમના 2 સંતાનો છે અને એકને 1 સંતાન છે। ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તારના મજૂર માણસો છે બિચારા, બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે। અમે ગામ પણ તેમની સાથે છીએ, એમને પૂરતો સાથ સહકાર આપી એને હયાધારણ આપીને ઠેઠ સુધી સાથે રહેશું।